સીએની ફાઇનલમાં બોરસદ તાલુકાના કિંખલોના ખેડૂતનો પુત્ર કુંજ પટેલ ઓલ ઇન્ડિયા 9મા રેન્કમાં ઉત્તીર્ણ। 8 મહિનાથી સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરીને દરરોજ 13 થી 14 કલાક અભ્યાસ કરતો। મારી આ સફળતા પાછળ માતા પિતાનો સપોર્ટ મુખ્ય છે। તેમણે અને મારા મિત્રોએ મને કોઈપણ પ્રકારની તકલીફ પડવા દીધી નહોતી। આ હતો કુંજ પટેલ। ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા ICAIએ CA ફાઇનલ 1 ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન પરીક્ષા મે 2025નું જાહેર કરેલ પરિણામમાં બોરસદ તાલુકાના કિંખલોડ ગામના ખેડૂતનો પુત્ર કુંજભાઈ મનીષભાઈ પટેલ 484 માર્ક્સ મેળવીને દેશભરમાં 9મો રેન્ક મેળવતા સમગ્ર આણંદ જિલ્લામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। CA ફાઇનલમાં ઓલ ઇન્ડિયા 9મો રેન્ક પ્રાપ્ત કરનાર કુંજભાઈ મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે મારા પિતા ખેડૂત છે અને હું તેમનો એકનો એક સંતાન છું। પ્રાથમિક શિક્ષણ મેં બોરસદમાં લીધું હતું અને પહેલેથી જ નક્કી કરી લીધું હતું કે મારે CA થવું છે। મેં વર્ષ 2021માં CA ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી, પરંતુ કોઈપણ પ્રકારના ક્લાસીસ કર્યા ન હતા અને પહેલા જ પ્રયત્ને જ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરી હતી। ત્યારબાદ CA ઇન્ટરમીડિયેટની પરીક્ષા પણ પ્રથમ પ્રયત્ને જ પાસ કરી હતી। ત્યારે હું શહેર ફર્સ્ટ આવ્યો હતો। ત્યારબાદ 3 વર્ષ ઇન્ટર્નશીપ પણ કરી હતી। સામાન્ય પરિવાર હોવા છતાં પણ કોઈપણ પ્રકારની તકલીફ નહીં પડવા દઈને ભણવામાં ધ્યાન આપ તેમ કહીને જબરજસ્ત પ્રોત્સાહિત કર્યો હતો। પપ્પા ખેતી કરતા હોવાથી ખૂબ જ સંઘર્ષ કરીને મને ભણાવ્યો હતો। છેલ્લા 8 મહિનાથી સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કરી દીધો હતો અને હું રોજ 13 થી 14 કલાક સુધી અભ્યાસ કરતો હતો। તારીખ 3/10/2024ના રોજ મેં નક્કી કર્યું હતું કે મારે ઓલ ઇન્ડિયા સિંગલ ડિજિટમાં રેન્ક લાવવું અને તેના માટે મેં કાગળ પર લખાણ લખીને એક સિંગલ લાઈન છોડી દીધી હતી, જેમાં આજે મેં 9મો રેન્ક લખી દીધો છે। હવે 2 થી 3 વર્ષ નોકરી કરીને પિતાને મદદરૂપ થઈશ। ત્યારબાદ હું મારી ઓફિસ ખોલીને પ્રેક્ટિસ શરૂ કરી દઈશ તેમ વધુમાં જણાવ્યું હતું। જે આપનું નામ? કુંજ મનીષભાઈ પટેલ, કિંખલોડ ગામમાં, બોરસદ તાલુકો। શું છે તમારા અભ્યાસમાં આજે? હું CA કરું છું, તો સ્કૂલ પછી ચાલુ કરી દીધેલું 2021માં CAનો કોર્સ। તો એમાં પહેલી 2 એક્ઝામ જે હતી એ ઘરેથી જ બેસીને વાંચીને આપી દીધેલી અને ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર થઈ ગયું હતું। પછી 3 વર્ષનું ઇન્ટર્નશીપ આવે, જે મેં વડોદરા કર્યું હતું KC મહેતામાંથી, અને અમદાવાદ 2025માં મારી ફાઇનલ એક્ઝામ હતી CAની। તો એનું ગઈકાલે રિઝલ્ટ આવ્યું હતું, તો પહેલા અટેમ્પમાં ક્લિયર થઈ ગયું અને ઓલ ઇન્ડિયા રેન્ક, ઇન્ડિયા લેવલ પર મારો 9th રેન્ક આવ્યો। આગળ હવે આગળ મોસ્ટલી મતલબ હું જોબ જ કરીશ, થોડા 3-4 વર્ષો લગીને તો જોબ જ કરીશ અને પછી વિચારીશ કે આગળ બીજું શું કરાય, લાઈક પોતાની ઓફિસ બી કરી શકું કાં તો પછી જોબમાં જ કન્ટિન્યુ રાખું। જે આપનું મારું નામ મનીષભાઈ કાંતિભાઈ પટેલ છે। જે આપના પુત્રના ટકાવારી આટલી આવી છે અને એના વિશે આપ શું કહેશો? મારા પુત્ર જે છે એ CAની એક્ઝામ પાસ કરી છે, જેની અંદર એનો ઓલ ઇન્ડિયા રેન્ક 9th આવ્યો છે। તે બદલ અમે બધા બહુ ખુશ છીએ, આનંદ છે। એને મહેનત જે કરી છે એ પ્રમાણે એનું રિઝલ્ટ અમને મળ્યું છે અને અમે એને પૂરેપૂરો સપોર્ટ કર્યો હતો અભ્યાસ કરવા માટે અને એને અમને રિઝલ્ટ લાવીને બતાવ્યું છે। તો આગળ એને કઈ લાઈન પર મોકલવા તૈયાર છો? આગળ અત્યારે તો એ 2 વર્ષ જોબ કરશે અને પછી એની પોતાની ઓફિસ ખોલશે।